અમારી સ્પષ્ટ માંગણી છે, કાલે તમે જોઈ શકો છો કે જે દ્રશ્યો આપણને જોવામાં આવ્યા એ વડોદરાની સંસ્કારી નગરીને શોભા આપે એવું નથી। આજે લોકો ટેક્સ ભરે છે, ટેક્સના મામલે એમને 2 ટાઈમ ચોખ્ખું પાણી જોઈએ, સારા રસ્તા જોઈએ। કોર્પોરેશન એનામાં વિફળ ગઈ છે, કોર્પોરેશન પાસે કોઈ જવાબ નથી। જ્યારે સ્થાનિક લોકો જ્યારે પાણી માટે આંદોલન કરવા નીકળ્યા હોય, બોલવા માટે નીકળ્યા હોય, તો એમને પોલીસને હાથો બનાવીને એમને અંદર નાખવામાં આવે। પણ કેવી રીતના કોઈ રીઢા ગુનેગારને તમે પેલું ટીંગાટોળી કરીને નાખી દેતા હોય, એવી રીતના ઘર્ષણ ઊભું થયું છે। આખા દેશ અને આખા દુનિયા જોયું છે આ વસ્તુ। વડોદરા સંસ્કારી નગરી ક્યાંક ને ક્યાંક શાખને આ આઘાત લાગ્યો છે કે સંસ્કારી નગરીની વાત કરતા જ કરો છો અને તમારા પોલીસ ખાતા શું કરી રહ્યા છે। એટલે અમે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે। બીજી વાત કે જ્યારે જનતાએ તમને ખોબે ખોબે મરીને વોટ આપ્યા છે, તો એમનો હક છે કે તમને આવીને કહેવાય। તમારો કોઈ નેતા ત્યાં જઈને પૂછવા તો જતો નથી કે ભાઈ પાણી તમને મળે છે કે નથી મળતું। જ્યારે હવે એ લોકો બહાર નીકળે છે એવા માટે તો તમે એમને દબાવો છો। આ તો અમને તો એવું લાગે છે કે આ આજે આવતા જો કોર્પોરેશનમાં ફરીવાર જો ભાજપનું સરકાર ભાજપ જો સારી રીતે બેસશે તો ઘરમાં ઘૂસીને આ લોકો લઈ જશે, એવી હાલત થઈ ગઈ છે અત્યારે તો। એટલે વડોદરાની જનતાને પણ હવે જાગવાની જરૂર છે અને જે પણ નિર્ણય લે વડોદરાની જનતા આવનારા ઇલેક્શનોમાં એ વિચારી કરીને, નહીં તો આવનારા દિવસોમાં આ લોકો તમને ઘરમાંથી કાઢીને લઈ જશે તો નવાઈ નહીં। આવેદનપત્ર આપે, શું માંગણી લઈને અપાયા? આજે શિવસેના વડોદરા શહેર તરફથી અમે પોલીસ કમિશનર શ્રીને ગઈકાલે જે સમામાં પાણી મુદ્દે પોલીસે જે પ્રજા સાથે ઘર્ષણ કર્યું, એમની સાથે જે ગુનેગાર જેવું વર્તન થયું, તો એ સંદર્ભે આજે અમે એની નિષ્પક્ષ તપાસ થાય, કોના ઇશારે પોલીસે આ પ્રકારનું ઘર્ષણ કર્યું પ્રજા સાથે, એના માટેની અમે તપાસની માંગ કરી રહ્યા છે। વડોદરાની પ્રજા પોતે ટેક્સ ભરે છે, એની સામે માત્ર ને માત્ર પોતાએ પાણી માટે જે આંદોલન કરી રહ્યા હતા એને કચડવાનો અને લોકશાહીમાં કોઈનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન પોલીસ કોઈના ઇશારે કરી રહી છે એ જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે। સાહેબને અમે રજૂઆત કરી છે કે પોલીસ પ્રજાની મિત્ર છે, નહીં કે કોઈ પોલિટિકલ પાર્ટીના હાથા માટે। જે પણ ગઈકાલે થયું એ દુઃખદ બાબત છે, એની ઉપર પોલીસ કમિશનર શ્રીએ તટસ્થ તપાસ કરવી જોઈએ અને કોના ઇશારે એ અધિકારીઓએ પોલીસે આ પ્રજા સાથે ગુનેગાર જેવું વર્તન કર્યું એની માંગ અમારી તપાસની છે।